તો વાત કરીએ સુરતની, તો સુરતના ગોડાદરામાં એસિડ એટેકનો હુમલો કરવામાં આવ્યો છે। ડોક્ટર ઉપર કેમિકલ યુક્ત પ્રવાહી નાખી હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે કેમિકલ હુમલાના સીસીટીવી સામે આવ્યા હતા, જે કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો। ત્યારે ધીરુભાઈ પવારની પોલીસે ધરપકડ કરી છે, જ્યાં કૌટુંબિક ઝઘડામાં એસિડ હુમલો કરાયો। પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ, જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી। બનાવ સાંજે 7:30થી લઈને 8 વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે। ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય, પોલીસ તુરત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે, જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ, જે 49 વર્ષની ઉંમરના છે અને B125 સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પૂનાનો રહેવાસી છે। એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે। એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે।